નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિદ્યાર્થીઓનો આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ તમે લોકોને હવે મનમાં ડાઉટ આ રહેશે કે સર જે અમારું રિઝલ્ટ ક્યારે આવશે, અથવા અમે લોકોને કંઈ પરિપત્ર જાહેર થયું કે નથી થયું, અથવા તમારું રિઝલ્ટ આવી જશે તો તમે લોકોને કેવી રીતે ખબર પડશે. સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. વિદ્યાર્થીઓ તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ જેવી રીતે તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે ધોરણ 10 વિદ્યાર્થીઓનું હમણાં સુધી રિઝલ્ટ નથી આવ્યું, તો જ્યારે આવશે તમે લોકોને મળી જશે. અને તમે લોકોને કેવી રીતે સર્ચ કરવાનું રહેશે આજે આપણે લાઈવ તમે લોકોને ચેક કરાવશું કે શું અપડેટ છે તમારા રિઝલ્ટને લઈને. વિદ્યાર્થીઓ જેવી રીતે તમે લોકોને દેખાતું હશે કે આજે આપણે ગૂગલની વેબસાઇટ પર આવી ગયો છે, અહીંયા જીએસસીબી સર્ચ કરી લીધું છે. અને વિદ્યાર્થીઓ તમે લોકો આ જીએસસીબીની પહેલી જે વેબસાઇટ છે અહીંયા ટેપ કરશો તો તમારું રિઝલ્ટ વાળું પોર્ટલ ઓપન થશે. પણ જે તમે લોકો રિઝલ્ટ પોર્ટલથી બી ડાયરેક્ટ જીએસસીબીની વેબસાઇટ તમે લોકો એક્સેસ કરી શકો છો. તો જેવી રીતે અહીંયા જે આપણું રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ ગયું છે વિદ્યાર્થીઓ, હવે તમે લોકોને એક વસ્તુ અહીંયા જાણ કરવાની રહેશે વિદ્યાર્થીઓ કે HSC સાયન્સ રિઝલ્ટ, HSC જનરલ અને ફેબ માર્ચ 2025 ગુજકેટ એક્ઝામ રિઝલ્ટ. તો તમે લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે આ બધી વસ્તુનું અહીંયા રિઝલ્ટ મળે છે વિદ્યાર્થીઓ. હવે પહેલાં તમે લોકોને આપણે આ બતાવી દઈશું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. જેવી રીતે જે બી તમારું સીટ નંબરમાં સેક્શન રહેશે તો આ જે સેક્શન સીટ સિરિયલ નંબર, તો આ તમે લોકો ABCD કરીને આવશે તો તમે લોકો આ સિલેક્ટ કરી લીજો. અને જે તમારું સીટ નંબર છે અહીંયા નાખી લેજો. પછી જે તમારું આ ટોટલ ઓફ મતલબ આ કેપ્ચર કોડ હોય છે વિદ્યાર્થીઓ, કેપ્ચર કોડ ફિલ કરીને તમે લોકો ગો કરશો તો નીચે તમારું રિઝલ્ટ આવી જશે. અહીંયા વિદ્યાર્થીઓ તમે લોકો આપણે બતાવીશું, અહીંયા તમારું રિઝલ્ટ આવી જશે. જેવી રીતે તમારા માટે આપણે એક એક્ઝામ્પલ એમ જ રેન્ડમલી કોઈનું બી રિઝલ્ટ આપણે તમને લોકોને બતાવી દઈશું. અહીંયા તમે લોકો જોતા હશો 37. આવી રીતે તમારું રિઝલ્ટ નીચે તમે લોકોને દેખાઈ જશે વિદ્યાર્થીઓ. અહીંયા તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને આવી રીતે રિઝલ્ટ કાઢીને પછી તમે લોકોની જે તમારી એકચ્યુઅલ માર્કશીટ છે તમે લોકોને અહીંયા મળી જશે. હવે તમારા માટે જે રિઝલ્ટનું પરિપત્ર ક્યારે આવશે વિદ્યાર્થીઓ, તો આપણે એકવાર બોર્ડની વેબસાઇટ છે ત્યાં જઈને બી ચેક કરી લઈશું. અહીંયા આવી ગયા છે આપણે બોર્ડની વેબસાઇટ પર. તો અહીંયા તમારે રિલેટેડ કંઈ બી પરિપત્ર હમણાં સુધી આવ્યો નથી વિદ્યાર્થીઓ. તમે લોકો જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, HSC સાયન્સ ગુજકેટ, HSC જનરલ, પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ, એ બધું રિઝલ્ટની બાબત બધી પરિપત્ર જાહેર થયા છે વિદ્યાર્થીઓ. તો હમણાં સુધી તમારું રિઝલ્ટનું બી કંઈ અપડેટ નથી, પણ તમારા માટે આપણે એક એક્સપેક્ટેડ ડેટ લાવ્યા છે, કેમ કે બધા જ આર્ટિકલ આપણે દરરોજ વાંચતા હોય તમારા માટે. તો એ તમારું જે રિઝલ્ટ છે 6 થી 10 તારીખની વચ્ચે તમારું રિઝલ્ટ આવી શકે છે ધોરણ 10 વિદ્યાર્થીઓનું. અને જ્યારે આવશે આપણે ચેનલ પર મળશે એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરીને જજો, અને બીજા વિદ્યાર્થીઓમાં શેર આઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. અને તમારે કંઈ પર્સનલ ડાઉટ ક્વેશ્ચન હોય તો મને DM કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર જઈને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.